હિંમતનગર ખબર માં આપનું સ્વાગત છે। તલોદ નગરપાલિકા વિસ્તારની આંબાવાડીમાં 5 દિવસથી લાઇટ બંધ હોવા છતાં જીઈબીના કર્મચારીને રજૂઆત કરતા ઉડાઉ જવાબ આપી ફરજથી દૂર। સાબરકાંઠા તલોદ જીઆઈડીસી પાસેના આંબાવાડી જીઈબીના કર્મચારીની ઘોર બેદરકારી। પાછલા 5 દિવસથી લાઇટની સેવાઓ ખોરવાઈ હોવા છતાં આંબાવાડી ગોરા ફીડરની લાઇન પરના વાયરમેન અધિકારીને સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં જવાબદાર લાઇનમેન મારી કોઈ જવાબદારી ના હોય એમ કહી અને ઓફિસની જવાબદારી હોય મારી તો ફક્ત બિલ બાકી પડતા હોય તે માટેની કામગીરી હોય તેવા ઉડાઉ જવાબો આપી ને પોતાની જવાબદારીથી દૂર રહેતા આંબાવાડીના ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। આમ પાછલા 5 દિવસથી લાઇટ બંધ હોવાથી બીમાર તેમજ વૃદ્ધ અને બાળકો લાઇટ વિના અભ્યાસ સહિતની મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા। વધુમાં ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું હતું કે ચોમાસાની સિઝનમાં લાઇન પર જાળી જોખર અને વેલાઓના સામ્રાજ્ય જામી ગયું હોવાથી અવારનવાર લાઇટ બંધ થઈ જવાના પ્રશ્નો ઊભા થાય છે। ત્યારે આ બાબતે પણ અનેકવાર રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારી આંખ આડા કાન કરી લાઇન પરનું વેલા અને જાળીનું સામ્રાજ્ય દૂર ન કરતા લોકો હેરાન થતા હોવાનું સામે આવ્યું હતું। આ બધી સમસ્યાઓ વચ્ચે વધુમાં 5 દિવસથી લાઇટની સુવિધા યોગ્ય જરૂરિયાત મુજબ ન મળતા ગ્રામજનો માંગ ભારે રોષ જોવા મળ્યો હતો। આ સમાચાર લખાયા હતા ત્યાં સુધી આંબાવાડી માંગ લાઇટની સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું। અહેવાલ જીતુભા રાઠોડ તલોદ।